આ સમાચાર પ્રમાણે જો બધું થશે તો આગામી દિવસોમાં શેર બજારની અંદર તેજી આવી શકે છે। નમસ્કાર। શેર બજારમાં રોકાણ કરનારાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। આ સમાચાર પ્રમાણે જો બધું થશે તો આગામી દિવસોમાં શેર બજારની અંદર તેજી આવી શકે છે। વાત એમ છે કે અમેરિકાની અંદર ટ્રમ્પની સરકાર બન્યા પછી હવે જે વિદેશી બ્રોકરેજ હાઉસો છે કે જેમણે ભારતનું ઇન્વેસ્ટમેન્ટ ચીનમાં ડાયવર્ટ કર્યું હતું, એમણે હવે તેમનો નિર્ણય બદલ્યો છે અને હવે આ જે ચીનમાંથી ઇન્વેસ્ટમેન્ટ હટાવીને ભારત તરફ ફરીથી લાવી રહ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। દુનિયાની એક સૌથી જાણીતી બ્રોકરેજ ફર્મ છે, એનું નામ છે CLSA। હવે CLSA જે આ બ્રોકરેજ હાઉસ છે એણે હમણાં ઓક્ટોબર 2024ની અંદર ભારતમાં શેર બજારોમાં જે પોતાનું રોકાણ હતું એ રોકાણ ઘટાડીને ચીનના બજારની અંદર ડાયવર્ટ કરેલું હતું, પરંતુ થોડાક જ એટલે એમ માનો કે એક જ મહિનાની અંદર આ બ્રોકરેજ હાઉસે પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે અને CLSA પોતાના એક રિપોર્ટની અંદર જાહેરાત કરી છે કે હવે ચીનમાંથી જે ચીનના શેર બજારમાં અમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ હવે અમે ભારત તરફ લાવીશું। CLSA બ્રોકરેજ હાઉસનો એક રિપોર્ટ છે જેનું નામ છે પાઉન્સિંગ ટાઈગર પ્રિવેરિકેટિંગ ડ્રેગન। આ નામથી એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદ તરીકે જીત થવા પછી ચીની બજારની સામે અનેક પડકારો આવી શકે એમ છે, જેને કારણે અમે એવો નિર્ણય લીધો છે કે અમારું ચીનમાં જે રોકાણ છે એ ઘટાડીને હવે અમે ભારતના શેર બજારોમાં નાખીશું। આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે ભારતનો જે વિકાસ દર છે એ વધારે મજબૂત બન્યો છે અને એવામાં સૌથી વધારે મજબૂત તક ભારતમાં જ મળી શકે એમ છે। ભારત અમારા માટે પ્રોફિટેબલ માર્કેટ છે અને ચીનનું માર્કેટ છે એ હવે અમારા માટે પ્રોફિટેબલ રહ્યું નથી। બીજું કે જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત એવું કીધું હતું કે ટ્રમ્પ સરકાર બનશે તો ચીનનો જે એક્સપોર્ટ છે એની પર 60% જેટલું ટેરિફ લગાવવામાં આવશે। એનો મતલબ એમ થયો કે જો ટ્રમ્પ ચીનની સામે સખત પગલાં લે તો આગામી દિવસોની અંદર મોટું ટ્રેડ વોર થઈ શકે અને નિકાસ પર મોટો ફટકો પડી શકે। આ બધું જોતાં એવું લાગે છે કે ભારતીય શેર બજાર અત્યારે સેફ છે અને એટલે CLSA જે બ્રોકરેજ હાઉસ છે એ હવે ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારવાની વાત કરી છે અને 20%થી વધારે રકમ રોકવાનું CLSA કીધું છે। માત્ર CLSA નહીં પરંતુ ઘણી બધી વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે કે જેમણે ઓક્ટોબર મહિનાની અંદર ભારતના શેર બજારોમાંથી રોકાણ હટાવીને ચીનના શેર બજાર તરફ વાળ્યું હતું અને આ બધા બ્રોકરેજ હાઉસો હવે એવું માનવા લાગ્યા છે, એટલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો હવે એવું માનવા લાગ્યા છે કે ચીનની અંદર હવે સમય બદલાશે અને આવું જોતાં ભારતમાં રોકાણ કરવું જ સર્વશ્રેષ્ઠ છે એવું માની રહ્યા છે। હવે CLSA કંપનીએ છે એણે રિલાયન્સના શેર ખરીદવાની સલાહ આપી છે અને એના માટે એવું કહેવામાં આવ્યું છે કે આ અત્યારે રિલાયન્સના શેરનો જે ભાવ છે એ આકર્ષક એન્ટ્રી પોઈન્ટ લાગી રહ્યો છે। CLSA પોતાના રિપોર્ટની અંદર એવું કીધું છે કે રિલાયન્સના શેરનો ભાવ અત્યારે 1267 રૂપિયા છે, જે થોડાક સમયની અંદર 1650 રૂપિયા પર પહોંચી શકે છે। એટલે CLSA 1650 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। જ્યારથી અમેરિકામાં
ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા ત્યારથી જ એવી ચર્ચા ચાલે છે કે ચીનની સામે એમનું વલણ જે આકરું હશે, અને એમાં પણ એમણે જે વિદેશ મંત્રી તરીકે માર્કો રૂબિયોની નિમણૂક કરી એ પછી તો ચીનના પેટમાં બી તેલ રેડાયું છે અને ચીન સાથેના જે સંબંધો છે એ વધારે વણસી શકે છે. પરંતુ એમ કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવાને કારણે ભારતીય શેર બજારને ફાયદો થઈ શકે છે. અહીંયા અમે એક વાતની સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે CLSA ભલે રિલાયન્સના શેર ખરીદવાની ભલામણ કરી હોય, પરંતુ તમે જો શેર બજારમાં રોકાણ કરતા હોય તો તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરજો, એવું અમારું માનવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.